નમસ્કાર, હું આશા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. શહેરમાં આવા અનેક ભારે વાહનો નિયમ ભંગ કરતા હોવા છતાં ગુલામ જવાબદાર સિસ્ટમ અને તેના અધિકારીઓ લાચાર છે, તેનું આ રહ્યું પરિણામ. અમદાવાદ શહેરમાં અનેક અકસ્માતો થાય છે, જેમાં સિટી બસનો અને જનમાર્ગને એટલે BRTS બસનો પણ સમાવેશ થાય છે. હવે જવાબદાર સરકાર અને જવાબદાર સિસ્ટમ આ બાબતે નિયમના નિયમો અને દંડ વસૂલી કરવાની જોગવાઈ સાથે ટ્રાફિક ડ્રાઈવ કરતા શહેરમાં ઉતરી પડે છે. ત્યારે શહેરમાં ચાલતી સિટી બસો જે બેફામ ફરે છે, એ હકીકત સિસ્ટમના જવાબદાર લોકોને કેમ દેખાતી નથી? માટે શહેરની હોળી જનતા આ લોકોના શંકાજામાં આવી જાય છે અને લુચ્ચા શિયાળો ભર્યા તળાવમાંથી કોળા નીકળી જતા જોવા મળે છે. આ વિડીયો 100% ઓરિજિનલ સચ્ચાઈ ભર્યા છે અને આ વિડીયોની કોઈ જાતની લેબોરેટરી તપાસ કરવાની પણ આપણે છૂટ છે કે જે ચીમનભાઈ બ્રિજથી આવતી BRTS બસોનો છે. હવે મુખ્ય વાત એવી છે કે અમોઆ સર્કલથી જઈ રહ્યા હતા ત્યારે ચીમનલાલ બ્રિજ ઉપરથી આ BRTS બસ ફૂલ સ્પીડમાં આવતી જોતા અને અચાનક એનો વિડીયો ઉતારી લીધો હતો. હવે આ વિડીયોમાં આવતી બસ કેટલી ઝડપી આવે છે કે તેની સાઈડ વધુ છે તે નક્કી થાય છે. આ બસ ઝડપી આવી રીતે આવી રહી હતી કે ક્યાંક આ બસ આગળ કોઈ બાઇક ચાલક આવ્યો હોય અને બસ બ્રેક પણ મારે તો ક્યાં સુધી આ બસ ઠસડાય છે ને કેટલી આગળ થઈ જશે અને એનું શું પરિણામ આવી જશે? કદાચ આ બસની બ્રેક ફેલ થઈ તો શું પરિસ્થિતિ સર્જાય તેની કલ્પના માત્ર જ મનને વિચલિત કરી શકે છે. હવે જોવાનું એ છે કે જવાબદાર સિસ્ટમ કોઈ કાર્યવાહી કરી શકશે કે હાથ ધરીને સરકારી સુવિધાઓવાળી ઓફિસમાં સુવિધાઓનો લાભ લેતા રહેશે અને અકસ્માત સર્જાય તેની રાહ જોતા રહેશે. રિપોર્ટર પારુલ પંડ્યા દ્વારા, અમદાવાદ.